હલો દોસ્તો, ખેડૂત કેટલો મુશ્કેલીમાં છે તે વાત કરવી હોય તો શરૂઆતથી વાવેતર કર્યા અને વાવેતર કર્યા બાદ જ્યારે આ લાઇટના કનેક્શનની વાત હોય છે ત્યારે ડીપી બળી ગયું હોય તો કેટલા ધક્કા મારવા પડે છે. આ ઇજ્યુએશનનું લાઇટ અમારી બાજુ ચાલે છે તો કેટલા ધક્કા કરો ત્યારે તમારું ડીપીનું કનેક્શન બદલાય છે અને કેટલી માથાકૂટો તમારે ખેડૂતોને સહન કરવી પડે. તમારે દરેક માણસને આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય અને એવામાં પાછું જ્યારે આ ખાતરની આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે. ખાતરની કેટલી લોબી કતારો ચાલે છે આજે દરેક જિલ્લાઓમાં, દરેક તાલુકાઓમાં. આટલી મુશ્કેલી વેઠીને ખેડૂત જ્યારે ઘઉં પકવતો હોય અને એમને શરૂઆતમાં એ ટેકાના ભાવ ને આ ભાવના કારણે કેટલી મુશ્કેલીઓ સહન કરવી પડે, છતાં પણ ખેડૂત આટલી પોતાની કાળજીપૂર્વક આટલું ઉત્પાદન ઘઉંનું કરતું હોય તો તેમના માટે તમે સાથે આવી શકો કે નહીં? એમની મુશ્કેલીઓનો સામનો કરવા માટે કે એમની મુશ્કેલીઓ સાથે લડવા માટે કોઈ વ્યક્તિ આજે દેખવા નથી મળતો. આટલા નેતાઓ શું કામના? અને મારું કહેવું છે કે દરેક માણસ જ્યારે આ ખેડૂત આવી મુશ્કેલીઓ પડે છે તો દરેક માણસ આ ખેડૂતની મુશ્કેલીનો સાથ આપે અને તેમને સાથે ઊભા રહે એવી વિનંતી છે દરેકને.